हेलो गाइस, हाउ आर यू। वेलकम टू माय चैनल यूनिक में आप सभी का स्वागत है। आज हम श्रीमद् भागवत अध्याय 14 पढ़ते हैं। અધ્યાય 14 શ્રી સુખદેવજી બોલ્યા છે, આ જીવલોક પોતાના દેહે કરેલા કર્મો તેઓના ફળ દ્વારા અનુભવે છે અને તેથી તેમની ચેષ્ટાઓ નિષ્ફળ અને ઘણા વિઘ્નવાળી હોય છે. જેમ કોઈ વેપારીનો ફાયદો ધન કમાવા તત્પર થઈ કોઈ દુર્ગમ માર્ગે ઘોર જંગલમાં આવી પડે છે, તેમ તે સર્વના ઈશ્વર ભગવાન વિષ્ણુને વંશ રહેલી માયાથી સ્મશાન જેવા અમંગલ સંસારરૂપી જગતમાં જઈ અને પડ્યો છે. છતાં તે પોતાને શાંત કરનાર શ્રી હરિગુરુ ગુરુના ચરણકમલમાં ભમરા જેવા ભક્ત પુરુષોના ભક્ત માર્ગને હજી અનુસરતો નથી. દેહને આત્મા માનનારા જીવોના સત્વાદી જુદા જુદા ગુણોથી વિભાગ પામેલા સારા નરસા કે મિશ્ર કર્મોથી નિર્માણ થયેલા જુદા જુદા દેહો સાથે જે વિયોગ ને સંયોગ જેમાં થાય છે, એવા આ અનાદિ સંસારનો અનુભવ કરવામાં દ્વાર પર તે 6 ઇન્દ્રિયોના વર્ગરૂપ પોતાના કાર્ય દ્વારા જીવલોકને સંસાર માર્ગ નાખવામાં માયા કારણ છે. આ 6 ઇન્દ્રિયો જ આ સંસારરૂપી જંગલમાં ચોરનું કામ કરનારી છે. કારણ કે પુરુષને જે કંઈ ધન ઘણા કષ્ટથી મળેલું હોય છે તે કેવળ ધર્મપૂર્વક ઉપયોગ કરવા માટે જ હોવું જોઈએ. જે ધર્મ સાક્ષાત પરમ પુરુષ ભગવાનનું આરાધન કરવા રૂપ લક્ષણવાળો છે, કેમ કે તેઓ ધર્મને જ વિદ્વાનો પરલોકમાં ઉપયોગી કહે છે. જેમ લોકો દુષ્ટ રખે વાળવાળા અને અસાધન મનવાળા કાફલાનું ધન ચોર લોકો લૂંટી લે છે, તેમ કેવળ ધર્મ કરવા યોગ્ય ઇન્દ્રને ઇન્દ્રિયોરૂપી ચોરો જોવું, સ્પર્શ કરવો, સાંભળવું, સ્વાદ લેવો, સૂંઘવું, સંકલ્પ કરવો અને વ્યવસાય કરવા રૂપી ધનના વિયોગ ભોગ દ્વારા લૂંટી લે છે. વળી આ સંસારમાં સ્ત્રી, પુત્ર વગેરે કુટુંબના મનુષ્ય માત્ર નામના જ કુટુંબી છે. ખરી રીતે તો તેઓ વરુ અને શિયાળોના જ કામ કરનારા છે. કારણ કે જેમ વરુઓ અને શિયાળો કોઈ લોભી રબારીના ઘેટા તેની ઈચ્છા ન હોવા છતાં તેના દેખતા જ ઉપાડી જાય છે, તેમ સ્ત્રી પુત્રાદિ કુટુંબીઓ પણ પોતાના પાલન લોભી કુટુંબી મનુષ્યનું ધન તેવી ઈચ્છા ન હોવા છતાં તેના દેખતા લઈ જાય છે. જેમ કોઈ ખેતર દર વર્ષે ખેડાતું હોવા છતાં તેમાં રહી ગયેલા ખરાબ બીજ વાળી નાખ્યા ન હોય તો ફરી પણ વાવણી કરતી વખતે ઝાડા ઘાસ અને વેલાઓની જંગલ જેવું બની જાય છે, તે જ પ્રમાણે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મોનું એક ક્ષેત્ર છે. જેમાં વાસનાઓ રૂપી બિયારણ નાખ્યા ન હોય તો કર્મો કદી નાશ જ પામતા નથી, થયા જ કરે છે. કારણ કે આ ગૃહસ્થાશ્રમ કામનાઓનો એક કરડિયો જ છે. આ સંસારરૂપી જંગલમાં ગયેલો મનુષ્ય જેનું ધન તેના બહારના પ્રાણ જેવું છે, એના ધનને જ ડાંસ અને મચ્છર એવા નીચ મનુષ્યો છતાં તીડો, પક્ષીઓ, ચોરો અને ઉંદરો બગાડ્યા કરે છે, તેવા તે સંસારના માર્ગમાં તે મનુષ્યો ચોર તરફ ભટક્યા કરે છે. અવિદ્યા કામમાં કથા કર્મથી તેનું મન રંગાયેલું હોવાથી ગંધર્વ નગરની પેઠે ખરી રીતે અધઘટિત એવા આ મનુષ્યલોકને કોઈ વેળા પોતાને મિથ્ય દ્રષ્ટિ બની આ સત્ય છે એમ માને છે. ત્યાં ખાવું, પીવું, મૈથુન વગેરે વ્યસનોમાં આસક્ત થઈ અને ઝાંઝવાના જળ જેવા મિથ્યા વિષય તરફ કોઈ સમયે દોડી જાય છે. તેમજ કોઈ વેળા જેમ ટાઢથી પીડાતો મનુષ્ય અગ્નિ મેળવવા ઈચ્છતો ઉંબાડિયા જેવા ભૂતના બડકાને અગ્નિ માની લે એવા ઈચ્છે છે, તેમજ રજોગુણથી વ્યાપ્ત બુદ્ધિવાળો થઈ અને સમગ્ર દોષનું ઘર અને અગ્નિની નિષ્ઠારૂપ સોનું લેવા ઈચ્છે છે. કોઈ સમયે રહેલા સ્થાન, ગણી, ધન વગેરે અનેક પોતાના જીવનમાં સાધનોના આગ્રહવાળો હોય છે. સંસારરૂપી જંગલમાં આમ તેમ દોડ્યા કરે છે. કોઈ વેળા વંટોળિયાને જેને ઉપમા અપાય છે એ બી મદ